નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગર નજીક લાલપુરના પડાણામાં દારૂની રેડ દરમિયાન પોલીસ પર હુમલો, 3 સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો। જામનગરમાં લાલપુરમાં ખેડૂતનું અપહરણ કરી ઝાડ સાથે બાંધી ઢોરમાર માર્યાનો આક્ષેપ, 4 સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ। જામનગરના સોહમનગર વિસ્તારમાં રહેતી મહિલા પર પાડોશીના પથ્થર વડે હુમલો કરાયો। જામનગર કાલાવડ ધોરી માર્ગ પર હિટ એન્ડ રનના બનાવમાં બાઇક ચાલકને કારની ઠોકરે ગંભીર ઈજા થઈ। સાબરકાંઠા, અરવલ્લી સહિત 6 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર। મહારાષ્ટ્રમાં મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું। વરસાદનું રિયલ ટાઈમ મોનિટરિંગ, વડોદરા કોર્પોરેશને લાઈવ ડેટા જાહેર કર્યા। વડોદરામાં ગોત્રી, ગાંધીનગર ગૃહ અને ખોડિયારનગર ખાતે ડ્રેનેજની કામગીરીથી લોકોને હાલાકી જોવા મળી। પાલીતાણામાં સિંહણે માલધારીને જડબામાં જકડી રાખ્યો, રૂવાડા ઊભા કરી દેતો વિડીયો વાયરલ બન્યો। અમદાવાદમાં એએમસીની ગંભીર બેદરકારી, તળાવની જગ્યાએથી મકાનો તોડી પડાયા છતાં ટેક્સ વિભાગે બિલ જનરેટ કર્યા। અમદાવાદમાં વરસાદ બાદ રોડ બેસી જતા કન્સ્ટ્રક્શન સાઇટના 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી કાર। જામનગરના ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનન સામે કાર્યવાહી, હિટાચી મશીન અને ડમ્પર સહિત ₹65 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો। ઇન્સ્ટાગ્રામ પર રીલની જાહેરાત જોઈને યુકેમાં શિક્ષિકાની નોકરી મેળવવા જતા મહિલાએ ₹12.52 લાખ ગુમાવ્યા। વડોદરામાં રસ્તા પર ઢોળાયેલા ઓઇલના કારણે 2 વ્હીલર સ્લીપ થઈ જતા ઘાયલ મહિલાનું મોત થયું। મહેસાણામાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના, કબ્રસ્તાનની જર્જરિત દિવાલ ધરાશાયી થતા બાળકનું મોત થયું। ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ કરવાનો નિર્ણય લટકી પડ્યો, ભાજપને ગળે હાડકું ભરાયું। અમદાવાદમાં માનવતા શર્મસાર, વટવામાં 1 લાખ પાછા લેવા ધર્મની બહેને ભાઈની નવજાત બાળકી વેચી મારી। અમદાવાદમાં 149મી રથયાત્રા પૂર્વે રૂટ પર યોજાઈ ફ્લેગ માર્ચ, 500થી વધુ જવાનો જોડાયા। ગુજરાત સહિત 5 રાજ્યોમાંથી 190 વોન્ટેડ આરોપી ઝડપાયા। 341 પોલીસ કર્મીઓની 43 અલગ અલગ ટીમની કામગીરી જોવા મળી। વડોદરામાં ડૂબવાના 2 બનાવ, હું મહીસાગરમાં જાઉં છું, રાત્રે ભાઈને ફોન કરનાર યુવકની શોધખોળ કરાઈ। સુરત પાલિકાની શાળાના વિદ્યાર્થીઓ જ બન્યા રિપોર્ટર, વિદ્યાર્થીઓ જ બનાવે છે શાળાના ન્યૂઝ બુલેટિન। મુંબઈમાં ઓરેન્જ એલર્ટ, ભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે તમામ સ્કૂલો બંધ, બીએમસીની નાગરિકોને ચેતવણી અપાઈ। સોમવારનો દિવસ ગુજરાત માટે ભારે, 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ, આગ ફાટે તેવી સ્થિતિ સર્જાઈ શકે। અમદાવાદના ગોમતીપુરમાં નજીવી બાબતે થયેલી મારામારીમાં યુવકની હત્યા, પોલીસે તપાસ શરૂ કરી। અમદાવાદમાં 24 કલાકમાં સરખેજમાં સૌથી વધુ વરસાદ, જાણો અન્ય વિસ્તારમાં કેટલી મેઘમહેર થઈ। 3 કલાક માટે ગુજરાતના 8 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, મહારાષ્ટ્રમાં મેઘરાજાનું તાંડવ, મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર ભૂસ્ખલન જોવા મળ્યું। 4 માળની ઊંચાઈ અને 500 હાથીઓ જેટલું વજન, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહાકાય મશીન કામે લાગી। 2 મહિના પહેલા શરૂ થયેલો મુંબઈ પુણે એક્સપ્રેસ વે વરસાદના કારણે બંધ, અનેક ટ્રેનો પણ રદ કરાઈ। વાપીના છીરીમાં 12 કિલો ગાંજા અને દેશી તમંચા સાથે 2 આરોપીઓ પકડાયા। અમરેલીમાં સાવરકુંડલાના ઠવી ગામે ઓસરીમાં સૂતેલા પશુપાલક પર સિંહનો હુમલો કરાયો। છોટા ઉદેપુરના મોટી ઝુડલી ગામે 2 બાળકીના ડૂબી જતા મોત, સરકારી પાઇપલાઇન લીક થતાં પાણી ભરાયું હતું। શ્રીલંકાની જેલમાં ભયાનક ગેંગવોર, 4 ગાર્ડ અને 19 કેદીના મોત, 100થી વધુ ઇજાગ્રસ્ત બન્યા। સુરતમાં ટીપી અધ્યક્ષ બન્યા અને એ દિવસે રાજીનામું, હવે સામાન્ય સભા સુધી 12 નહીં 11 સભ્યોથી ચાલશે સ્થાયી સમિતિ। દીવા તળે અંધારું, ફાયર સેફટીની તપાસ કરતી વડોદરા કોર્પોરેશનની વોર્ડ ઓફિસમાં જ આગ ભભૂકી। અમદાવાદમાં વાંસ ગામમાં ગેસ એજન્સીના કર્મચારી પર હુમલો કરી લૂંટ ચલાવનારા 5 આરોપીઓ ઝડપાયા।